હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી ટીચરમાં આપનું સ્વાગત છે. તમે બધા કેમ છો? સ્વસ્થ હશો એવી આશા છે. અને મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ શુકલ તીર્થ, અને શુકલ તીર્થની આજુબાજુમાં જેટલા ફરવાલાયક સ્થળ છે એ બધે સ્થળની મુલાકાત લેશું. તો મારા વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. ચાલો બધા સ્થળની મુલાકાત લઈએ. તો આજે મિત્રો આપણે 10 સ્થળની મુલાકાત લઈશું, અને બધા સ્થળની મુલાકાત લીધા પછી ત્યાં જાણીશું અને જોશું. તો ચાલો, હવે તમે પહેલું સ્થળ જે જોઈ રહ્યા છો એ આવી રહ્યું છે સુકરતાલ ગંગા ઘાટ. હવે એનો ગેટ છે, તમે જોઈ શકો છો. અને આ છે ગંગા ઘાટ. એ પણ ખૂબ સરસ છે ગંગા ઘાટ. અને દર વર્ષે કાર્તિક પૂનમના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાનો અનેરો મહિમા છે. અને અહીંયા કણે કાર્તિક પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે, અને અહીંયા કણે મેળા જેવો માહોલ સર્જાઈ જાય છે. તો ખૂબ મોટો ઘાટ છે, એ તમે જોઈ શકો છો. જો તમારે મિત્રો બોટિંગ કરવી હોય તો તમે બોટિંગની પણ અહીંયા સુવિધા ઉપલબ્ધ છે. સામે કાંઠે તમને બોટિંગ લઈ જાય છે અને પાછા તમને અહીંયા લઈ આવે છે. અને જે બીજી જગ્યા છે એ છે અક્ષયવડ. તો હવે આપણે અક્ષયવડના દર્શન કરવા નીકળી ગયા છીએ. તો અક્ષયવડના દર્શન કરશું. અક્ષયવડ છે અને સુખદેવ આશ્રમ પણ છે, તો એની પણ આપણે મુલાકાત લઈએ. હવે અક્ષયવડ છે, એની આજુબાજુમાં ઘણા એવા નાના મોટા દેવી દેવતાઓના મંદિર પણ છે. તો આ આશ્રમ ખૂબ વિશાળ જગ્યામાં નિર્માણ કરેલો છે, અને ખૂબ સુંદર જગ્યા છે, એ તમે વિડીયોમાં નિહાળી શકો છો. અને અહીંયા કણે ભોજનાલય પણ ચાલુ હોય છે. હવે અક્ષયવડનો અહીંયા મહિમા લખેલો છે, અને અહીંયા કણે મંદિર છે. હવે તમે દર્શન કરી શકો છો બધા મંદિરમાં. મિત્રો, તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો. અને હવે તમે જે જોઈ રહ્યા છો એ છે અક્ષયવડ. અને આ વડની નીચે ભાગવત મહાપુરાણની અહીંયાથી શરૂઆત થઈ છે. તો હવે સુખદેવ ગોસ્વામીએ 5000 વર્ષ પહેલા અભિમન્યુના પુત્ર મહારાજ પરીક્ષિતને પવિત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ સંભળાવ્યું હતું. અને મિત્રો, એક આ વડની ખાસિયત છે કે અહીંયા પાનખર ઋતુ નથી જતી, કે વડ ક્યારેય પાંદડા નથી ખેરતું. અને વડની જે ડાળીઓ છે એ વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. તો હવે તમે મિત્રો એક વિચાર કરી લો કે જો એક ભાગવત સાંભળવાથી વડ અમર થઈ જતો હોય, તો આપણે માનવને જો ભાગવતના 2 અધ્યાય કદાચ જીવનમાં ઉતરી જાય તો આપણું જીવન ધન્ય બની જાય. શુક્રતીર્થ એ પવિત્ર સ્થળ છે. તમે જોઈ શકો છો કે એની ડાળો કેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલી છે. અને મિત્રો, હવે જે ત્રીજી જગ્યા છે એ છે ગણેશ ધામ. હવે ગણેશ પ્રતિમાના તમે દર્શન કરી શકો છો. જે ગણપતિ મહારાજ છે એની પ્રતિમાની ઊંચાઈ 35 ફૂટની છે. તો એ પણ ખૂબ સરસ જગ્યા અને એકદમ રમણીય જગ્યા છે, અને ખૂબ મોટું મંદિર છે. ગણેશ પ્રતિમાની નીચે શિવ ભગવાન પણ બિરાજમાન છે. એમના પણ તમે દર્શન મારા વિડીયોના માધ્યમથી કરી શકો છો. અને મિત્રો, હવે જે ચોથી જગ્યા છે એ છે હનુમાન ધામ. હનુમાન ધામ પણ એકદમ વિશાળ મંદિર છે, અને હનુમાનજી મહારાજની પ્રતિમા પણ વિશાળ છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ જે પ્રતિમા છે એની ઊંચાઈ છે 75 ફૂટ. તો એ પણ ખૂબ સરસ જગ્યા છે. અને નીચે હનુમાનજી મહારાજનું મંદિર પણ છે, અને બાજુમાં સૂર્ય મંદિર છે. અને રામ ભગવાન, લક્ષ્મણજી મહારાજ અને માતા સીતાજી પણ છે બિરાજમાન. અને એમની બાજુમાં રાધાકૃષ્ણ મંદિર, અને મંદિરની ફરતે રામ રામ લખેલું છે, એ તમે વિડીયોમાં જોઈ શકો છો. બાજુમાં શિવ મંદિર પણ છે.
તો તમે વિડીયોમાં દર્શન શિવ ભગવાનના પણ કરી શકો છો. અને પાંચમી જગ્યા છે એ છે શનિ મંદિર. હવે શનિ મંદિર પણ ખૂબ સરસ જગ્યા છે. શનિ મંદિરની સાથે નવગ્રહ મંદિર પણ છે. તો નવગ્રહ મંદિર અને ઘણી એવા નાના મોટા મંદિર અહીંયા પણ બિરાજમાન છે, જે તમે વિડીયોમાં નિહાળી શકો છો કે દેવીઓ છે, બટુક ભૈરવ છે, આ છે શનિ મહારાજ, મહાકાળી. ખૂબ સરસ મંદિર છે અને નવગ્રહ છે, તો તમે નવગ્રહના દર્શન કરી શકો છો. તો મિત્રો તમે અહીંયા આવો તો એકવાર જરૂરથી મુલાકાત લેજો, દર્શન તમે કરજો. અને મિત્રો હવે આજે છઠ્ઠી જગ્યા છે એ છે શિવધામ. શિવધામ પણ ખૂબ સરસ જગ્યા છે અને તમે નંદી મહારાજ બહાર બેઠા છે એમના દર્શન પણ તમે કરી શકો છો. જે શિવધામનું સ્ટેચ્યુ છે એની નીચે શિવલિંગ પણ છે, તો એ પણ ખૂબ સરસ છે. અને મંદિરમાં ઘણી પ્રતિમાઓ સ્થાપિત કરેલ છે અને મંદિર પણ એકદમ વિશાળ છે, તો તમને એમ દર્શન કરી શકો છો. અને જે આ શિવ ભગવાનની પ્રતિમા છે, સ્ટેચ્યુ છે, એ પિત્તળનું છે આખે આખું, અને એ પણ ખૂબ વિશાળ છે. અને બાજુમાં નાનું ગાર્ડન પણ છે, તો તમે અહીંયા પણ દર્શન કરવા જરૂરથી આવજો. અહીંયા માકડોની સંખ્યા બોરી સંખ્યામાં છે. અને હવે આપણે જ્યાં જઈ રહ્યા છીએ માતા પાર્વતી મંદિર. હવે આ મંદિર છે એ પણ એકદમ પ્રાચીન મંદિર છે, માતા પાર્વતીને સમર્પિત છે, એકદમ પૌરાણિક મંદિર છે. તો ખૂબ સરસ અહીંયા પણ જગ્યા છે અને મંદિરનું થોડુંક બાંધકામ પણ થઈ રહ્યું છે. અને શિવ ભગવાન અને માતા પાર્વતીના દર્શન તમે મારા વિડીયો માટે કરી શકો છો. એ પણ ખૂબ સરસ જગ્યા છે. અહીંયા પણ એકદમ મોટું સ્ટેચ્યુ બનાવેલું છે માતા પાર્વતીનું, એ તમે જોઈ શકો છો અને દર્શન કરી શકો છો. તો અહીંયા પણ તમે જરૂરથી આવજો. આ પણ વિશાળ જગ્યા છે અને મોટું મંદિર છે, પ્રાચીન પણ છે. અને આઠમી જે જગ્યા છે નીલકંઠ મહાદેવ. તો હવે આપણે નીલકંઠ મહાદેવે પણ પહોંચી ગયા છીએ અને સામે જે તમે જોઈ રહ્યા છો ગેટ, એ છે નીલકંઠ મહાદેવનો ગેટ છે. પાંડવ વખતનું પ્રાચીન સિદ્ધપીઠ મંદિર છે. આશરે આ મંદિર પણ 5000 વર્ષ જૂનું છે. એ પણ ખૂબ સરસ જગ્યા છે અને તમે હવે દર્શન કરી શકો છો મહાદેવના, જે પાંડવો દ્વારા સ્થાપિત કરેલી છે. અને નવમી જે જગ્યા છે માં છે શાકુંભરી દુર્ગા ધામ મંદિર. હવે તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો એ છે માં શાકુંભરી દુર્ગા માતા. તો એમની પણ પ્રતિમા ખૂબ મોટી છે, ખૂબ ઊંચાઈ ધરાવે છે. અને શાકુંભરી માનું સ્ટેચ્યુ છે, એક્ઝેક્ટ એની બાજુમાં માં વૈષ્ણોદેવીની ગુફા બનાવેલી છે અને ગુફામાં જે માતાજીના અવતાર લીધેલા છે, તો એ અવતારની મૂર્તિઓ પણ અહીંયા સ્થાપિત કરેલી છે. તો તમે માતાજીના અવતારના પણ દર્શન કરી શકો છો. એ પણ ખૂબ રમણીય અને સુંદર જગ્યા છે. મનમોહક રીતે સરસ ગુફા બનાવેલી છે અને એક્ઝેક્ટ બાજુમાં શિવલિંગ પણ બનાવેલી છે. અને શિવલિંગ જે બનાવેલી છે એની
ફરતી બારેકાર જ્યોતિર્લિંગની પ્રતિમા ચિતરેલી છે અને શિવલિંગની એક્ઝેક્ટ નીચે શિવ પાર્વતી પણ સ્થાપિત કરેલા છે. એ પણ જગ્યા ખૂબ સરસ છે અને શિવ ભગવાન અને ગણપતિનું પેન્ટિંગ પણ કરેલું છે. તો ખૂબ સરસ જગ્યા છે અને ગણપતિ મહારાજ અને હનુમાનજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે. તો મિત્રો તમે અહીંયા આવો તો હવે મા શાકંભરીની દર્શને પણ જરૂરથી આવજો. એ પણ જગ્યા ખૂબ મનમોહક છે. દસમી જે જગ્યા છે ગીતાધામ, જ્યાં જોઈ શકો છો ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને બલભદ્ર મહારાજના દર્શન કરી શકો છો અને ઘણા એવા દેવી દેવતાઓ છે એમના પણ તમે દર્શન કરી શકો છો. તો મિત્રો મારો વિડીયો આખો જોવા ખૂબ ખૂબ ધન્યવાદ અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો. સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરી આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.